જય હિન્દ, જય શ્રી રામ દોસ્તો આપણે વાત કરીએ છીએ ચારધામ યાત્રા જે છે તેમને રજિસ્ટ્રેશનને લઈને વાત આપણે કરીએ છીએ. તો સૌપ્રથમ તમે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરતા હોય કે એપલનો ફોન યુઝ કરતા હોય તો એ બેયના માટે પ્લે સ્ટોર ઉપર તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જે એપ્લિકેશન મારામાં ઇન્સ્ટોલ છે ઓલરેડી, ટુરિસ્ટ કેર જોઈ લો આવી છે. તો તમને હું એ બી બતાવી દઉં. ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ આ એપ્લિકેશન છે. ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ એ તમે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી તમે ડાઉનલોડ થઈ જાય એટલે પહેલું જે ઓપ્શન છે આવી રીતે તમે આમાં તમારે મોબાઈલ નંબર નાખી અને લોગિન કરી લેવાનું છે અને રજિસ્ટ્રેશન કરી શકો છો. તમારા નંબર ઉપર અકાઉન્ટ બની જશે. ઓટીપી નાખશો એટલે અને જ્યારે તમારું અકાઉન્ટ બની જાય ત્યારે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે આવી રીતે અહીંયા. હવે અહીંયા તમે જુઓ ઓલરેડી મારે તો કરેલું છે એટલે તમને ડાયરેક્ટ નવેસરથી બતાવું છું. અહીંયા તમારે ટૂર પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે ચારધામ યાત્રાનો. બરાબર, અહીંયા તમારે કેટલા લોકો આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. જેમ કે મેક્સિમમ 12 લોકો આવે છે. ચારધામમાં તમારે કેવી રીતે આવો છો એ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. બાય રોડ, બાય હેલિકોપ્ટર કે તમે ચાલીને આવો તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આગળ આપણે જોઈ લઈએ. આ જે ડેટ સિલેક્ટ કરવાની છે ને મિત્રો, એ ડેટ એ સિલેક્ટ કરવાની છે કે જ્યારે તમે હરિદ્વાર પહોંચો ત્યારથી લઈ અને એન્ડ ઓફ હરિદ્વાર એટલે કે ત્યારનો ટાઈમ, એટલે તમે જ્યારે હરિદ્વાર એન્ટર થાવ ને એ ડેટ તમે નાખજો. જેમ કે હું 1 જૂનથી હરિદ્વાર પહોંચવાનો છું અને મારે 10 દિવસ યાત્રા કરવાની છે તો હું 10 દિવસ સિલેક્ટ કરું છું. એટલે પહેલો બી હરિદ્વાર અને લાસ્ટ સ્ટોપ બી હરિદ્વાર રાખું છું. એની અંદર સેવ કરી દઈશ. હવે આમાં તમે જુઓ આવી રીતે શો બતાવશે કે તમારે શું કેવી રીતે અવેલેબિલિટી છે, એવી રીતે તમને બધું બતાવી દેશે. જોકે બધું પરફેક્ટ જ હશે. પછી અહીંયા તમારે જોવાનું છે, અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે ભાઈ મારે જવું છે બાય રોડ, તો હું બાય રોડ સિલેક્ટ કરીશ. હવે પછી મારે જો કઈ જગ્યાએ જવાનું છે તો ઓપ્શન છે જેમ કે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. ઓલમોસ્ટ સૌ જવાનું છે તો એ બધા સિલેક્ટ કરી દેવાના છે. જ્યારે કઈ ડેટે હું ક્યારે જવાનું છું એ ડેટ અહીંયા મારે સિલેક્ટ કરવાની રહેશે કે આ ડેટે મારે અહીંયા જવાનું છે અને સેવ ઉપર ઓપ્શન આપી દેવાનું છે. અને પછી તમારી બેઝિક ઇન્ફોર્મેશન જેમ કે આધાર કાર્ડ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને તમારે એવું બધું સિલેક્ટ કરવાનું રહેશે. તમે કેવી રીતે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે, આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે. તમારું એમાં બધું જ ચેન્જ થઈ શકશે. એક નામ અને તમારે નામ ખાસ કરીને સમજી વિચારીને નાખવાનું રહેશે. ત્યારે આ તમારું બધું કન્ફર્મ થઈ જશે. જેવું સેવ ઉપર આવશો તો તમારું ઇન્સ્ટન્ટ રજિસ્ટ્રેશન થઈ જશે. એપ્લિકેશનના માધ્યમથી તમે બધુંય કરી શકો છો. તમે જોવા જાવ તો અહીંયા હોટલ બી બુકિંગ થાય છે. તમે જુઓ અહીંયા તમને હેલિકોપ્ટરની સર્વિસ પણ મળે છે, હોટલ બુકિંગ બી મળે છે અને એક્સ્ટ્રા તમે જે એડ કરો છો એ તમને બધું આની અંદર મળી જશે. તો પ્લીઝ મારું એવું કહેવાનું છે કે એપ્લિકેશનના માધ્યમથી તમે બધું કરો. આઈ હોપ કે તમે બધું સમજી ગયા છો અને તમારી યાત્રા શુભમય રહે. થેન્ક યુ. જય હિન્દ, જય શ્રી રામ, હર હર મહાદેવ.